આજે આપણે રાજેશભાઈની વાડી આવી ગયા છીએ અને તે જીરામાં હુકારો આવ્યો છે. હુકારામાં તે દવા છાંટી રહ્યા છે. જે મોટો પંપ છે ટ્રેક્ટર દ્વારા સ્પ્રે કરી રહ્યા છે અને સ્પ્રેનું કામ આ બાજુ રાજેશભાઈ કરી રહ્યા છે એ તમે જોઈ શકો છો. અને દવાનું નામ છે બાયર એન્ટ્રાકોલ. એ દવા છે એનો સ્પ્રે કરી રહ્યા છે એટલે જીરામાં હુકારો ઓછો આવે છે અને ઝીંકનો ભાગ વધારે આવતો હોય છે. બીજું કે સકળાઈ જાય એટલે જેટલી જરૂર હોય છોડને એટલું પાણી મળી રહેતું હોય છે. અને આ ટેકનોલોજી થતાં ખેતીમાં અનોવા પ્રયોગો ખેડૂત કરી અને સફળતા મેળવી રહ્યા છે. તો આવો તમને બતાવી કેવી રીતે પંપ કામ કરે. આવી રીતે આ ગરિયાળી કામ કરતી હોય છે અને આ જગ્યાએથી પાણી નીકળે અને ટાંકામાં આવે છે. પંપ છે, પંપ દ્વારા પ્રેશર પંપ છે, ત્યાંથી પાણી ખેંચાય અને પાઇપ દ્વારા પંપની અંદર જતું હોય છે. તમે જોઈ શકો છો જીરાની અંદર પાણી છાંટી રહ્યા છે તો જમીન માથે ભેજ કેટલો લાગી જાય છે એ તમને હું બતાવું છું. આ બાજુ આ સૂકી જમીન છે અને આ બાજુ આ જે ભેજ લાગી ગયેલી એ જમીન છે. માત્ર અત્યારે જીરાની અંદર ભેજની જરૂર હોતી હોય છે અને પાણીનું નહીં બરોબર માત્રાની જરૂર પડતી હોય છે. અને ખેડૂતો ખેતીની અંદર આવા અવનવા પ્રયોગો કરતા હોય છે જેથી કરીને ખેડૂતને સફળતા મળતી હોય છે. કારણ કે ખેડૂત મહેનત કરીને થાકી જાય છે પણ પૂરી સફળતા મળતી નથી.